આગળના લેક્ચરની અંદર આપણે રીકોમ્બિનન્ટ ડીએનએ અને એની મદદથી ઇચ્છિત ડીએનએ નું ક્લોનિંગ એટલે કે એકમાંથી ઘણી બધી કોપી કેવી રીતે કરી શકાય એના કેટલાક સિદ્ધાંતો એની વાત કરી. હવે આપણે આગળ જઈએ છીએ. રીકોમ્બિનન્ટ ડીએનએ જે હોય છે એના ઉપકરણો એટલે શું, એમાં શું વપરાતું હોય છે. તો પહેલા આપણે જે ચર્ચા કરવાની છે શું છે કે રીકોમ્બિનન્ટ ડીએનએ ની જરૂર આપણા માટે શેની છે, શેના માટે આપણે બનાવીએ છીએ. તો એનો જવાબ છે એ છે જનીન પરિવર્તિત સજીવો, જેને આપણે ટૂંકમાં આગળ ઉપર GMO એવું નામ આપવાના છીએ. જનીન પરિવર્તિત સજીવો એટલે કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, એવા સજીવો કે જેના જનીનોમાં આપણે કૃત્રિમ રીતે ફેરફાર કરેલા છે. તો આ જે પરિવર્તિત સજીવો મેળવવાની જે આખી પ્રક્રિયા છે એને મુખ્ય આપણે 3 સ્ટેપમાં વહેંચીએ છીએ કે 3 બાબતો એવી છે જે ધ્યાન રાખવી પડે છે. એ બાબતો કઈ એ પહેલા સમજી લઈએ. તો સૌથી પહેલી જે બાબત આવે છે એ છે ઇચ્છિત જનીન એટલે કે ડીએનએ ની ઓળખ એટલે શું? ધારો કે તમારી પાસે કોઈ એક સજીવ એવો છે જેમાં ઘણા બધા લક્ષણો સારા છે, પરંતુ એકાદ લક્ષણ એવું નબળું છે કે જેને કારણે એનું ઉત્પાદન કે એમાંથી જે કાંઈ મળે છે એમાં થોડોક લોસ આવે છે. તો આપણે એ લક્ષણ સુધારવું છે. તો એ લક્ષણ બીજી કોઈ જાતિમાં જો સારું હોય તો આપણને એ લક્ષણ માટેનું જનીન આ સજીવમાં ઉમેરીને આપણે સારા લક્ષણ ધરાવતા સજીવ મેળવી શકીએ. તો જે લક્ષણ તમારી પોતાની જાતિમાં નબળું છે, તમે જે પાક અથવા તો જે પ્રાણીઓ ઉછેરો છો એમાં જે લક્ષણ નબળું છે એ લક્ષણ બીજા કયા સજીવમાં સારું છે એની ઓળખ કરવી એ છે આપણું ઇચ્છિત ડીએનએ. ઓકે. અથવા એવું પણ બની શકે કે કોઈ એક લક્ષણ એક સજીવમાં છે જ નહીં અને આપણે ઉમેરવું છે. દાખલા તરીકે ઈ કોલાઈ, તો ઈ કોલાઈની અંદર ઇન્સ્યુલિન બનાવવા માટેનું લક્ષણ નથી પણ આપણે ઉમેરવું છે. તો ઈ કોલાઈની અંદર જો તમારે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન જોતું હોય તો તમારે બીજા સજીવમાંથી ઇન્સ્યુલિન માટેનું જનીન ગોતવું પડે. એને આપણે કહીએ છીએ ઇચ્છિત જનીન એટલે કે ડીએનએ એની ઓળખ. એક વખત આવું જનીન આપણને મળી જાય એ પછી શું કરીએ છીએ આપણે, એને આપણે નામ આપીએ છીએ નંબર 2. બીજું સ્ટેપ છે એ છે ઇચ્છિત ડીએનએ નો યજમાન માં પ્રવેશ. એક વખત તમને બીજી કોઈ જાતિમાંથી અથવા તો કોઈ સજીવમાંથી આવું જનીન પ્રાપ્ત થઈ જાય, મળી જાય, પછી એને તમારે યજમાનમાં દાખલ કરવું પડે. ધારો કે ઇન્સ્યુલિન માટેનું જનીન એ આપણે આપણા સ્વાદુપિંડના કોષોમાંથી કાઢી લીધું, પરંતુ એને આપણે ઈ કોલાઈમાં દાખલ કરીએ તો જ આપણને ઈ કોલાઈમાંથી ઇન્સ્યુલિન મળે. એટલે બીજું સ્ટેપ જે છે એ છે ઇચ્છિત ડીએનએ નો યજમાનની અંદર પ્રવેશ કરવો જરૂરી હોય છે. ત્રીજી જે સ્ટેપ જે છે પ્રક્રિયા છે એ શું છે? તો આપણે જે ડીએનએ યજમાનમાં દાખલ કર્યો છે એ એટલે કે વિદેશી ડીએનએ યાદ રાખો. ગઈકાલે આપણે વિદેશી ડીએનએ શબ્દ સમજી ગયા કે કોઈ એક સજીવની અંદર ઉમેરવામાં આવેલું એવું ડીએનએ કે જેમાં પહેલેથી નહોતું એને આપણે નામ આપીએ છીએ વિદેશી ડીએનએ. તો વિદેશી ડીએનએ જે હોય છે ની યજમાન માં જાળવણી અને સંતતિઓમાં સ્થળાંતરણ. ગઈકાલે જે આકૃતિ આપણે દોરી હતી એમાં જોયું કે એક ટુકડો ડીએનએ નો જો એમના કોઈ સજીવમાં દાખલ કરી દેવામાં આવે તો એની સંતતિમાં વારસાગત નહીં જાય, કારણ કે એમાં સ્વયં જનન થતું નથી. પરંતુ આપણે બધી ટેકનોલોજી શોધી કાઢી છે, એના પર આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું. પણ આપણો જે મેઇન ત્રીજી બાબત છે એ છે કે વિદેશી
માનો કે ઈ કોલાઈ બેક્ટેરિયા છે, એમાં તમે ઇન્સ્યુલિન માટેનું જનીન દાખલ કર્યું તો એમાં જળવાવું જોઈએ એટલું જ નહીં, પણ ઈ કોલાઈ જ્યારે વિભાજન પામે ત્યારે એની બંને સંતતિમાં આગળ જવું જોઈએ. તો આ ત્રીજું સ્ટેપ છે. જનીન પરિવર્તિત સજીવો મેળવવા માટે આ ત્રણ ઘટનાઓ કરવી જરૂરી છે. તો હવે આપણે જોશું કે આ બધું જ કરવા માટે વિશિષ્ટ પ્રકારના ઉપકરણો એટલે શું? એવી બધી રચનાઓ કે જે આ પ્રક્રિયામાં હેલ્પ કરે છે એને આપણે ઉપકરણો કહીએ છીએ. તો હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ RDNA ટેકનોલોજી ના ઉપકરણો. RDNA ટેકનોલોજીના ઉપકરણો. ઘણા બધા ઉપકરણો વિશેની ચર્ચાઓ આપણે કરવાની થશે. ઉત્સેચકો, એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો, લાઇગેઝ ઉત્સેચકો, પોલિમરેઝ ઉત્સેચકો, બીજા ઘણા બધા છે, વાહક છે, યજમાન છે, એના સંસાધનો છે, ઘણી બધી બાબતોની જરૂર પડે છે રીકોમ્બિનન્ટ DNA ટેકનોલોજીને વ્યવસ્થિત રીતે ફોલો કરવા માટે. આપણે વારાફરતી બધા જે ઉપકરણો એની ડિટેલમાં ચર્ચા કરીશું. તો સૌથી પહેલી વાત આપણે કરવાની આવે છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. રેસ્ટ્રિક્શન ઉત્સેચકો. આ ઉત્સેચકો શું છે એની ચર્ચાઓ આપણે હવે કરીશું. એની શરૂઆત કેવી રીતે થાય એ આપણે જોઈ લઈએ. તો ઈસવીસન 1963 ની અંદર 1963 માં વૈજ્ઞાનિકો જુદા જુદા જે પ્રયોગો કરતા હતા એ દરમિયાન બે ઉત્સેચકો મળી આવ્યા. બે ઉત્સેચકો પ્રાપ્ત થાય કે જે બે ઉત્સેચકો મળી આવ્યા કે જે ઈ કોલાઈ જે બેક્ટેરિયા હોય છે માં બેક્ટેરિયોફેજ ની વૃદ્ધિ અટકાવતા હતા. આ બહુ અગત્યની ઘટના બની. વૈજ્ઞાનિકો જ્યારે પ્રયોગો કરતા હતા ત્યારે 1963 ની અંદર એમને બે અલગ અલગ ઉત્સેચકો મળી આવ્યા. એ બે ઉત્સેચકો એવા હતા કે જે ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર બેક્ટેરિયોફેજ, જેને આપણે બેક્ટેરિયલ વાયરસ અથવા ફેજ વાયરસ કહીએ છીએ, એની વૃદ્ધિ નહોતી થવા દેતા. તો વૈજ્ઞાનિકોએ જોયું કે આવું કેમ થાય છે? આ બે ઉત્સેચકો એવું શું કરે છે કે જેને કારણે ઈ કોલાઈની અંદર બેક્ટેરિયોફેજની વૃદ્ધિ અટકી જાય છે? તો એનો જવાબ મેળવતી વખતે એમને જે ખ્યાલ આવ્યો એ આવો હતો કે આ બે ઉત્સેચકોમાંથી એક એવો હતો કે જે DNA માં મિથાઇલ સમૂહ ઉમેરી નિષ્ક્રિય કરી નાખે છે. DNA હોય છે એમાં મિથાઇલ સમૂહ એટલે એને એક પ્રકારનું મિથાઇલેશન કહેવામાં આવે છે. DNA નું મિથાઇલેશન કરે છે. એટલે જે DNA હોય છે બેક્ટેરિયોફેજનું, એમાં મિથાઇલ સમૂહ ઉમેરી દે પછી એનું સ્વયં જનન થઈ શકતું નથી. અને સ્વયં જનન ન થાય એટલે સ્વાભાવિક છે, આપણે ભણ્યા છે કે સ્વયં જનન થાય તો જ પેઢી દર પેઢી સજીવ આગળ વધે. પણ અહીંયા એવું થતું નહોતું. એટલે કે બેક્ટેરિયોફેજ વૃદ્ધિ પામતા નહોતા. આ એક ઉત્સેચક આવો હતો. અન્ય ઉત્સેચક એવો હતો કે જે DNA ને કાપી નાખી સ્વયં જનન અટકાવે. બીજો ઉત્સેચક આવો હતો કે જે DNA માં કાપી નાખે છે અને સ્વયં જનન થવા દેતો નથી. તો આવા બે ઉત્સેચકો પ્રાપ્ત થયા. તો આ જે છે બીજો જે છે અન્ય આ DNA જે કાપી નાખે છે, તો આવા
એટલે કે જે બીજો પ્રકાર છે, બીજા પ્રકારના ઉત્સેચકો જે એવા ઉત્સેચકો કે જે ડીએનએ ને કાપી શકે, જે બીજા પ્રકારના જે ઉત્સેચકો મળ્યા કે જે ડીએનએ ને કાપી શકે છે તેઓ રેસ્ટ્રિક્શન ઉત્સેચકો તરીકે ઓળખાય. પછી આગળ જતા એની પર ઘણું બધું સંશોધન થયું, પણ અત્યારે આપણે શરૂઆત આ કરી કે જે બીજા પ્રકારના ઉત્સેચકો હતા કે જે ડીએનએ ને કાપી શકતા હતા એ રેસ્ટ્રિક્શન ઉત્સેચકો તરીકે ઓળખાણા. હવે આપણે આગળ જઈએ કે આ જે ઘટના બની છે એ ઘટનાના લગભગ 5 વર્ષ પછી, ખાસ યાદ રાખજો, ડીએનએ ને કાપી નાખે છે એવા ઉત્સેચકો છે એ આપણને ખબર પડી ગઈ, પણ એ કેવી રીતે કરે છે, શું કરે છે કઈ ખબર નથી. પણ 1963 ના 5 વર્ષ પછી, એટલે કે લગભગ 1968 ની આજુબાજુમાં સૌ પ્રથમ અહીંયા આપણે નામ લખીએ HIND3 એવું નામ એને અપાય છે. તો આ HIND3 ઉત્સેચક ઓળખાયો અને અલગ મળી. સૌ પ્રથમ જે રેસ્ટ્રિક્શન ઉત્સેચક આપણને પ્રાપ્ત થયો છે, યાદ રાખીએ, એ છે HIND3. શું પ્રાપ્ત થયું આપણને? તો વૈજ્ઞાનિકોએ જે અવલોકનો કર્યા છે એ એવા છે કે HIND3 ઉત્સેચક છે એ ડીએનએ ને કોઈ ચોક્કસ જગ્યા પર કાપે છે કે જ્યાં 6 નાઇટ્રોજન બેઝ નો વિશિષ્ટ ક્રમ આવેલો હોય. બહુ અગત્યની વસ્તુ આ છે. HIND3 નું અવલોકન જ્યારે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ જે ઉત્સેચક છે એ ડીએનએ ને કાપે છે, પણ ગમે ત્યાંથી નહીં. આપણે એના ઉપર ડિસ્કશન આગળ વધુ કરશું. ગમે ત્યાંથી નહીં, એક ચોક્કસ જગ્યાએથી કાપે છે. કે જ્યાં 6 નાઇટ્રોજન બેઝનો વિશિષ્ટ ક્રમ આવેલો હોય છે. આપણે જાણીએ છીએ કે ડીએનએ માં જુદી જુદી નાઇટ્રોજન બેઝની જોડીઓ આવેલી છે. તો A C C T T C C A C T C આવું બધું આવેલું છે. તો આ જે ક્રમ છે ગમે ત્યાંથી આ ઉત્સેચક કાપતો નથી. એ એવી જ જગ્યાએથી કાપે છે કે જ્યાં ક્રમસર કોઈ 6 નાઇટ્રોજન બેઝનો એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય. જેમ કે અહીંયા આપણે ગણીએ ACCTCG. ઓકે, ACCTCG. તો ડીએનએ તો આખું ઘણા બધા ન્યુક્લિયોટાઇડ્સ ધરાવે છે, ઘણા બધા નાઇટ્રોજન બેઝ ધરાવે છે. તો આ ઉત્સેચક ગમે ત્યાંથી નહીં કાપે, એ માત્ર એવી જ જગ્યાએ કટ મૂકે છે, એવી જ જગ્યાએ કાપે છે કે જ્યાં ACCTCG આવો ચોક્કસ ક્રમ હોય ત્યાંથી જ કાપે. રેસ્ટ્રિક્શન જે હોય છે એનો અર્થ થાય છે પ્રતિબંધ. યાદ રાખો, રેસ્ટ્રિક્શન નો અર્થ થાય છે પ્રતિબંધ. પ્રતિબંધ એટલે શું? આ ઉત્સેચકો ડીએનએ ને કાપે છે, ઓકે, પણ ગમે ત્યાંથી નહીં, એની કાપવાની પ્રક્રિયા ઉપર પ્રતિબંધ છે. કેવો પ્રતિબંધ છે? ગમે ત્યાંથી નહીં કાપે, કોઈ એક જ જગ્યાએથી કાપે છે. રેસ્ટ્રિક્શન ના અર્થ આપણે જાણીએ છીએ, એ જ અર્થમાં એ શબ્દ અહીંયા વપરાણો છે. રેસ્ટ્રિક્શન એટલે શું? તો કે આ ઉત્સેચકો ડીએનએ ને કાપવા માટે સક્ષમ છે, પણ ગમે ત્યાંથી ગમે તે રીતે નહીં, એક કોઈ ચોક્કસ ક્રમ
જે નાઇટ્રોજન બેઝનો હોય ત્યાંથી જ કાપે છે અને આ જે ક્રમ હોય છે એ ક્રમ એને આગળ જતા ઓળખ ક્રમ તરીકે ઓળખવામાં આવ્યો કે દરેક આવા રેસ્ટ્રિક્શન ઉત્સેચકો એને ઓળખ ક્રમ હોય છે, આઈડેન્ટિફિકેશન સાઇટ હોય છે કે કોઈકની 6 હોય, કોઈકની 4 હોય, કોઈકની 8 હોય. એવું જરૂરી નથી કે બધા જ ઉત્સેચકો આ 6 નાઇટ્રોજન બેઝનો ક્રમ જ ઓળખે. તો અહીંયા આ જે ક્રમ છે એ ક્રમ આવી રીતે હાઇન્ડ 3 ઉત્સેચક શોધાણો એ પછી આપણને ખબર પડી કે કોઈ ચોક્કસ જગ્યા ઉપરથી કાપે છે કે જ્યાં આવો ઓળખ ક્રમ આવેલો હોય છે. ઓકે, જેમ જેમ આગળ સંશોધનો થતા ગયા એમ આપણને અન્ય પણ ઉત્સેચકો મળી આવ્યા. સૌથી પહેલા આ મળ્યો છે હાઇન્ડ 3, પણ આગળ જતા આપણે ઘણા બધા ઉત્સેચકો મળ્યા. હાલમાં પરિસ્થિતિ એવી છે કે આપણી પાસે લગભગ આપણે અત્યારે 900 થી વધુ રેસ્ટ્રિક્શન ઉત્સેચકો મળી આવ્યા છે કે જે લગભગ બેક્ટેરિયાની 230 થી વધુ જાતિઓમાંથી આપણને પ્રાપ્ત થયા છે. જુદા જુદા બેક્ટેરિયાનું અવલોકન કરો તમે તો એમાંથી બધામાંથી અલગ અલગ ઉત્સેચકો આવા આપણને મળી આવે છે. તો આવી રીતે એ ઉત્સેચકોની શરૂઆત થઈ, એવા ઉત્સેચકો કે જે ડીએનએ ને કોઈ ચોક્કસ ક્રમથી કાપી નાખે છે. તો આવા ઉત્સેચકો જે હોય છે એના નામકરણ માટે આપણે અહીંયા થોડી ચર્ચા કરીએ. રેસ્ટ્રિક્શન ઉત્સેચકો નું નામકરણ. કેવી રીતે આપવામાં આવે છે આ સમજવા માટે અહીંયા આપણે એક ઉત્સેચકનું એક્ઝામ્પલ લઈએ. જેમ કે ઉત્સેચકનું નામ છે ECOR1, ECOR1 એવું નામ વપાય છે. આ એક ઉત્સેચક છે. તો કેવી રીતે લેવામાં આવે છે એ સમજીએ આપણે. તો એની અંદર આપણને ખ્યાલ આવે કે જે પ્રથમ અક્ષર એ બેક્ટેરિયાની પ્રજાતિ પરથી લેવામાં આવે છે. બેક્ટેરિયાની પ્રજાતિ પરથી. અહીંયા છે ઇસ્ચરેશિયા. આપણે ખ્યાલ છે ઈ કોલાઈ જે લખ્યું છે આપણે ઇસ્ચરેશિયા કોલાઈ, એની ઉપરથી પ્રથમ અક્ષર ઈ લેવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે લખીએ કે બીજા બે અક્ષરો બેક્ટેરિયાની જાતિ પરથી લેવામાં આવે છે. અહીંયા આપણે પહેલા તમને સમજાવી દો કે આ જે ઉત્સેચક છે એ ઇસ્ચરેશિયા કોલાઈ RY13 માંથી મેળવવામાં આવેલો છે. એના નામ આપણે સમજીએ તો પહેલી વાત એ જોવાની છે કે આ જે છે એમાં ઇસ્ચરેશિયા પ્રજાતિ છે, કોલાઈ જાતિ છે અને RY13 એ એની જાત છે. જાત એટલે શું? તો એની પેટા પ્રકારો છે. દાખલા તરીકે આપણે જોઈએ તો આંબો છે કે એવા બધા જે હોય છે તો એમાં કેસર, જમાદાર, હાફૂસ એ બધી એની જાતો છે. ચોખા હોય તો ચોખા મેઇન જાતિ છે, પણ એમાં બાસમતી, હિરાસા, સાધુકણી આ બધા જે નામ આપણે જાણીએ છીએ બધીની જાત છે. યાદ રાખો, પ્રજાતિ, જાતિ અને જાત. તો અહીંયા બીજા બે અક્ષર આ કોલાઈ ઉપરથી લેવામાં આવે છે CO. ત્યારબાદ આપણે જોઈએ કે જે R છે એ
બેક્ટેરિયાની જાત, અહીંયા જાત જે છે એ છે RY13 પરથી લેવામાં આવે છે. RY13 એની જાત છે. એવા નંબર વૈજ્ઞાનિકોના સંશોધનોને આધારે આપતા હોય છે. અને છેલ્લે આપણે લખીએ કે જે નંબર છે અથવા તો જે અંક છે એ અંક એ કયા ક્રમમાં ઉત્સેચક શોધણો તે છે. કે અહીંયા આપણે લખ્યું છે ઇકો R1, આ 1 છે, ઇકો RI નથી, R1 છે, રોમન આંકડામાં દેવામાં આવે છે. તો જે અંક છે, રોમન અંક જે છે એ કયા કે પ્રથમ નંબરે સૌથી E. coli RY13 માંથી જે પહેલો ઉત્સેચક શોધણો એ આ છે. તો આવી રીતે આ રેસ્ટ્રિક્શન ઉત્સેચકોનું નામકરણ કરવામાં આવતું છે. હજી એના વિશેની ખૂબ ડિટેલ્સ આપણે જોવાની બાકી છે, જે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અત્યારે બોર્ડ ઉપર આપણે જે વર્ક કર્યું છે એની PDF કોપી તમે આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.